હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો મજામાં રહેજો. તો સવારના બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા 10:30 ને બધા જો નાઈને ફ્રેશ થઈ ગયા ને બધા નાસ્તો પણ કરી લીધો. જો નાસ્તો કર્યો અને આજે તો સીતા સાતમ છે, એટલે પાંચમ ને છઠ બધું ભેગું હતું અને આજે સીતા સાતમ છે. તો બધાને સીતા સાતમની ઢેર સારી શુભકામનાઓ. માતાજી તમને બધાને હરપલ અને આનંદભાઈ રાખે એવી શુભકામનાઓ અને સીતા સાતમની બધાને હાર્દિક શુભકામનાઓ. તો અત્યારે જો બધા તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જો કાકીની સીતા અને શ્રીફળ વધેરું પાણી હારે જો અહીંયા સીતામાનો દીવો કર્યો છે અને શ્રીફળ વધેરી નાખ્યું છે. તો આપણે દર્શન અને કુલર પણ કર્યું છે. આપણે દર્શન ને એવું કરી લેવી. તો ફેમિલી જો નીચે હોય આવ્યો ને હવે ગાડીમાં હવા પૂરવા જવીશ. તો હું કાકાની જવી છે, થોડીક હવા ઓછી છે તો હવે હવાને એવું પૂરાઈ આવી ગાડીમાં આપણે. તો ફેમિલી જો હવા પૂરાઈ રહી છે, બધા હવા પૂરી દેશે. મારો ભાઈ આમ બે ઊભો છે અને કાકા અહીંયા ઊભો છે. હવાને એવું પૂરાઈ લેવી. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા 12:30 ને હવે બધા અમે જમવા બેસી ગયા. જો ભૂંગળા બટેટા કચોરીના અને અમારા સાહિલભાઈ આવી ગયા છે, બેઠી ગયા છે. સાતમ છે તો આજે બધું ઠરેલું હોય ખાવાનું, કાલનું બનાવેલું, એટલે જો બધું કચોરી ને એવું બધું છે, રાયતું છે, ભૂંગળા બટેટાનું. તો આપણે જમી લઈએ. A few moments later. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા 6:30. બપોરે જમીને અમે લોકો સૂઈ ગયા હતા ઘડીક અને પછી એમાં એવું છે કે બહાર નથી ગયા. આ સાતમ આઠમ છે ને બગાડી મારી વરસાદે ફૂલ, એટલે ફૂલ વરસાદ ને એવું આવે, ઘડીક આવે પછી વયો જાય ને એવું થાય છે નકરું. આમ જો તો ખરા વાતાવરણ અત્યારે જો બહાર નીકળવું નથી ગમતું એવું વાતાવરણ થઈ ગયું. જો અત્યારે અગાસીમાં તો છાંટા તો ચાલુ જ છે થોડાક. જો તમે વાતાવરણ તો જો આમાં હમણાં કેમ આ ફાટી જાય એવું વાતાવરણ છે. જો નકરું આમ જો નકરો વરસાદ જ પડે છે. આમ જો અત્યારે અગાસીમાં આવ્યા છીએ, છાંટા તો જો ધીમા થોડાક છાંટા પડે જ છે. હવે આપણે અહીંયા ઉપર જઈએ હાલો. તો જો અમે હાવ અગાસીમાં આવી ગયા છે. જો વાતાવરણ આ બાજુ જો નકરું આમ જો ધુમ્મસ છે, છાંટા જ પડે. જો બધી વરસાદ જ છે સુરતમાં. અને આ બાજુ જો વાડી છે, વાડિયું એક નંબર. આમ સારું છે ને આમ જો નકરા વાદળવાનું વરસાદ આવે ને તો મજા નથી આવતી કઈ. જો બધી કોર વરસાદ જ છે. અને કાલે મારે સુરત મૂકીને જવાનું છે. તો ક્યાં જવાનું એ કાલે તમને ખબર પડે કહીશ, પણ આજે તો નહીં કહું. કાલે અમારે સવારમાં વહેલા નીકળી જવાનું સુરત. થોડાક દિવસ રોકાણા તો આટો મારો આવ્યો હતો. તો હવે હું વહી જઈશ સુરતથી એટલે સુરત મૂકીને તો હાવ નથી જવાનું, પણ ક્યારેક આવશું આટો મારો. તો અત્યારે તો વહી જવાનું કાલે સવારે વહેલા. તો અત્યારે જો આ છેલ્લો દી છે સુરતમાં. તો આજે ક્યાંય બહુ બહાર ગયો નથી, ઘરે જ હતો. પણ ક્યાં જવું આવું વાતાવરણ, નકરો વરસાદ આવ્યો કરે. અને અમે ઠેઠ સુરતમાં એન્ટર થયા ને બધું જે છે એ બધું આમ સુરતના ઓલા થડે. તો ત્યાં કાંઈ જવાય એવું નહીં, કંટાળો આવે. ટ્રાફિક એટલું સુરતમાં તમને બધાને ખબર જ છે, ટ્રાફિક જ એટલું બધું હોય. તો પછી ત્યાં ઠેઠ ક્યાં જવું એ કરતાં પછી ઘરે બધું આપણે વ્લોગને ઉતારી રાખ્યા છે. ગયા હતા ના બધે તમને બતાવ્યું છે. અત્યારે જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. જો અને અમારા ભાઈ આવી ગયા. શું કેવું ભાઈ? અને અમારા ભાઈ ત્યાં પરમ દિવસે વહી જવાના છે. કા પરમ દિવસે જ જવાનું ને? ક્યાં જવાનું તમારે? જર્મની. ચાલ ઝૂઠા. જર્મની નહીં, રહેવા દે, ખોટું. આણંદ જવાનું છે, આણંદ. અમારા ભાઈ એવું છે ત્યાં હોસ્ટેલમાં રહે છે અને ત્યાં કોલેજ એડમિશન લીધું છે, પહેલું વર્ષ છે. તો ત્યાં હવે આણંદ રહેશે એ. તો ભાઈ હવે ત્યાં વહી જવાના છે. એ પણ એના થોડાક દીની રજા હતી જન્માષ્ટમીની એની. તો રજા લઈને આવ્યો હતો, થોડીક રજા લઈને આવ્યા ને થોડીક હતી, એવું બધું હતું, બધું મિક્સમાં છે. તો હવે એ ત્યાં વયા જવાના છે પરમ દિવસે પાછા. તો પછી ઘર આવ ખાલી થઈ જાય બધું, ઘરે જૂનું ખાલી 2 બહેનું, પછી કાકા ને કાકીની રહેશે. પછી ભાઈ રજા રહ્યા તો આવશે આટો મારવા. શું કેવું, બરોબર ને? હા, એ તો ભાઈ આમાં
2 દિવસની રજા હોય ત્યારે આવવાનું આટો. અને જો અત્યારે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે તો હવે આપણે નીચે જઈએ ને બરોબર. અત્યારે વરસાદ જો આખો પલ્લી જવા આવ્યો. હાલો નીચે તો જઈએ હવે. તો ફેમિલી જો નીચે વહી આવ્યા છીએ અને અત્યારે ઘરમાં કોઈ નહીં, હું મારીને ભાઈ સિવાય કોઈ નહીં. આવ્યા થતા તો અંધારું હતું. અને જો લેપટોપ ને એવું પડ્યું છે. તો ફેમિલી જો અત્યારે અમે પાણીપુરી લેવા આવી ગયા છીએ. પાર્સલ કરાવી છે. જો પાણીપુરી છે, પાણીપુરી ખાવી છે બેનને, તો પાણીપુરી લેવા આવી ગયા. તો ફેમિલી જો અત્યારે ઘરે પાણીપુરી લઈને વહી આવ્યા ને અત્યારે જો અમારી બેન પાણીપુરી ભરે છે. તો જો હાલો અમારા ભાઈની ખાવાની છે ને. આપણે ચેલેન્જ કરી હાલ પાણીપુરીનું. ચેલેન્જ તો અત્યારે તો ન થાય, પછી ક્યારેક કરવી છે. તારે ખાવાની છે 10 પૂરી આપણે બે સાઈડમાં રાખી અને કોણ પેલા ખાઈ જોયું યાર. એ હારશે ને મરચું ખાવાનું લીલું. ના ના અત્યારે પેલા તું બેઠ ને, તું બેઠ હેઠે પેલા ખાવ. ચાલો આપણે પેલા પાણીપુરી ને એવું ખાઈ લીધી. તો ફેમિલી જો હવે આ બધું ફોટા ને ઉપાડી લીધું, વિડીયો ઉતાર્યો. હવે તો ખાઈ લેવી આપણે. જો મોનું બેન તો ખાવા માંડ્યા છે, અમારા ભાઈ ત્યાં જો ખાવા માંડ્યા, અમારી બેન જો આપણે. તો હાલો હવે આપણે ખાઈ લઈએ. A few inches later. તો ફેમિલી જો અત્યારે પાણીપુરી ને એવું ખાઈ લીધું છે અને અત્યારે કંઈ રસોઈ તો બનાવવાની હોય, સાતમ હતી એટલે. તો અત્યારે જો અમે ધરાઈ ગયા છીએ પાણીપુરી ખાઈ. તો પછી આ પાણીપુરી આજે તો ઘરે ને ઘરે હતા, કંઈ ગયા નહોતા, વરસાદ હતો એટલે તમને કંઈ દેખાડી નથી ગયા, એટલે સોરી બધાને. અને અત્યારે પાણીપુરી ખાઈને હવે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલ ફરીથી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ, જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.